ગુડ મોર્નિંગ એવરીવન, માયસેલ્ફ સાક્ષી પટેલ. આજે આપણે ફાર્માકોથેરાપ્યુટિક્સનો પહેલો ટોપિક ચાલુ કરશું, હાઇપરટેન્શન. હાઇપરટેન્શન એટલે નોર્મલી તો આપણને ખબર જ છે કે હાઈ બ્લડ પ્રેશર. હવે બ્લડ પ્રેશર આવ્યું તો બ્લડ પ્રેશર કયા ટાઈપના હોય? તો મેઇનલી બે ટાઈપના બ્લડ પ્રેશર હોય, સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક. સિસ્ટોલિક બ્લડ પ્રેશર કેને કહેવાય? તો કે જ્યારે આપણું હાર્ટ હોય એ કોન્ટ્રેક્ટ થાય તો એ કન્ડિશનને શું કહેવાય? સિસ્ટોલિક. અને ડાયાસ્ટોલિક એટલે શું? તો કે જ્યારે આપણું હાર્ટ હોય એ રિલેક્સ કન્ડિશનમાં આવશે તો એને શું કહેવાય? ડાયાસ્ટોલિક. સિસ્ટોલિક બ્લડ પ્રેશર હશે એ વધારે હશે અને ડાયાસ્ટોલિક હશે એ ઓછી રેન્જમાં હશે. સિસ્ટોલિક હોય તો એને શું કહેવાય? 110 mmHg જેટલું, અને ડાયાસ્ટોલિક 70 નોર્મલ કન્ડિશનમાં. બરોબર. હવે હાઇપરટેન્શન ઇઝ ડિફાઇન્ડ એઝ હાઈ બ્લડ પ્રેશર એટ આર્ટરી વોલ્સ. જે તમારા હાર્ટમાં આર્ટરી આવેલી હોય, બરોબર, આપણને ખબર કે આ હાર્ટમાં મેઇનલી આર્ટરી અને વેન્સ આવેલા હોય કે જે બ્લડને આપણે ટ્રાન્સફર કરવા માટે વપરાય. ઓક્સિજનેટેડ અને ડીઓક્સિજનેટેડ બ્લડને આપણે એક જગ્યાએથી બોડી પાર્ટ્સમાં અને બોડી પાર્ટ્સમાંથી હાર્ટ સુધી લાવવા માટે વપરાશે. તો જે આર્ટરી આવેલી હોય એ આર્ટરીમાં શું થશે? તો કે બ્લડ પ્રેશર વધી જશે. હવે ટાઈપ્સ, તો કે હાઇપરટેન્શનમાં મેઇનલી અલગ અલગ ટાઈપ આવેલા હોય. એમાં પેલું પ્રી હાઇપરટેન્શન. તો પ્રી હાઇપરટેન્શન તમને ક્યારે ખબર પડે? તો કે જ્યારે તમારું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 120 થી 139 mmHg જેટલું અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર 80 થી 89 જેટલું આવે. એના પછી હાઇપરટેન્શન સ્ટેજ 1 અને સ્ટેજ 2. તો એની રેન્જ નોર્મલી જોવા જઈએ તો 90 થી 140 mmHg જેટલી હશે. હાઇપરટેન્શન સ્ટેજ 2માં કેટલું હશે? તો કે આપણે 100 થી 160 જેટલું. અને પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન એટલે કે જે તમને પ્રેગ્નન્સી દરમિયાન જોવા મળે, બરોબર. મેઇનલી કેના લીધે હશે? તો કે ડ્યુ ટુ હોર્મોન એન્ડ એન્ઝાઇમ્સ. તો કે આપણા જે પ્રેગ્નન્સી દરમિયાન હોર્મોન અને એન્ઝાઇમમાં ચેન્જીસ થતા હોય તો એના લીધે પણ તમને હાઇપરટેન્શન જોવા મળશે. એના પછી મેઇનલી બે ટાઈપના હાઇપરટેન્શન હોય, પ્રાઇમરી હાઇપરટેન્શન અને સેકન્ડરી હાઇપરટેન્શન. જે પ્રાઇમરી હાઇપરટેન્શન હોય એને બીજું એસેન્શિયલ હાઇપરટેન્શન કહેવામાં આવે. હવે જે પ્રાઇમરી હાઇપરટેન્શન હશે, એલિવેટેડ ઇન બ્લડ પ્રેશર વિથઆઉટ આઇડેન્ટિફિકેશન કોઝ. એટલે કે જે આપણને પ્રાઇમરી હાઇપરટેન્શન હોય એમાં આપણને કોઝ ખબર નહીં પડે કે જે હાઇપરટેન્શન છે એ કયા કારણોથી થાય છે આપણા બોડીમાં, એ આપણને ખબર પડશે નહીં. એમાં મિક્સ્ડ રીઝન હશે, કોઝ મિક્સ હશે. કેવા કોઝ હશે મેઇનલી? તો કે ડાયાબિટીસ મેલિટસ, બ્લડ સુગરનું વધારે ઘટાડે થવું, પછી સ્ટ્રેસ, સ્મોકિંગ, એજ, ઓબેસ એટલે કે ઓબેસિટી. એમ અમુક એવા ફેટી પર્સન હોય કે જે ઓબેસ હોય તો એમાં પણ જોવા મળશે. હવે સેકન્ડરી હાઇપરટેન્શન, તો કે એલિવેશન ઓફ ધ બ્લડ પ્રેશર વિથ કોઝ. તો કે જે બ્લડ પ્રેશર હશે હા એનું એલિવેશન થશે એટલે કે વધશે. કેના લીધે બ્લડ પ્રેશર વધશે? તો કે કોઝ દ્વારા. અમુક એવા કોઝ હોય કે જે આપણને બોડીમાં ચેન્જીસ થાય તો ખબર પડે કે ના આ જગ્યાએ ચેન્જ થયો તો એના લીધે મારું હાર્ટમાં જે બ્લડ પ્રેશર હતું એમાં હાઇપરટેન્શન જેવી કન્ડિશન થઈ છે. તો એમાં કયા કયા કોઝ આવશે? તો કે કિડની ડેમેજ, એન્ડોક્રાઇન ઓવર પ્રોડક્શન એટલે કે જે થાઇરોઇડ હોર્મોન હોય T3 અને T4 એનું ઓવર પ્રોડક્શન એટલે કે વધારે પ્રમાણમાં એ સિક્રેટ થઈ જાય તો કિડનીમાં તમને નેફ્રો સિસ્ટમ હોય, બરોબર, નેફ્રોન સિસ્ટમ આવેલી હોય ફિલ્ટ્રેશન માટેની, તો એમાં કાંઈ પણ તમને ડેમેજ જોવા મળે તો બ્રેઇન ટ્યુમર અને હેડ ઇન્જુરી એટલે કે બ્રેઇન રિલેટેડ તમને કાંઈ પણ એવું ઇન્જુરી અથવા તો ટ્યુમર, કેન્સરિયસ કન્ડિશન કે એવી રીતે કાંઈ પણ ટ્યુમર જોવા મળતું હોય તો એમાં. તો પ્રાઇમરી અને સેકન્ડરી, પ્રાઇમરીમાં આપણને કોઝ નહીં ખબર હોય અને સેકન્ડરીમાં આપણને કોઝ ખબર પડી જશે. પછી રિસ્ક ફેક્ટર એટલે કે કયા કયા કારણોથી આપણને હાઇપરટેન્શન થવાના ચાન્સીસ છે. તો એમાં મેઇનલી પેલું છે એજ. આપણને ખબર છે કે આપણે જે એજ છે એ ઇફેક્ટ કરે, બરોબર. પછી આલ્કોહોલ, સ્મોકિંગ, ડાયાબિટીસ મેલિટસ, એક્સેસિવ સોડિયમ ઇન્ટેક. જો સોડિયમનું પ્રમાણ તમે ઇન્ટેકમાં એટલે કે ડાયટમાં તમારા ખોરાકમાં વધી જશે તો એના લીધે પણ થશે. પછી જેન્ડર, ફેમિલી હિસ્ટ્રી, ઓબેસિટી અને સ્ટ્રેસ. પછી પેથોફિઝિયોલોજી એટલે શું? તો કે કઈ રીતે આપણા બોડીમાં હાઇપરટેન્શન છે એ ઇન્ડ્યુસ થશે એટલે કે એની જે કન્ડિશન હશે, વર્કિંગ કન્ડિશન એ કઈ રીતની હશે. તો કે પેલું એમાં મેઇનલી 4 છે. તો પેલું છે એમાં સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવિટી. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની એક્ટિવિટી, બરોબર, એ ઇફેક્ટ કરશે હાઇપરટેન્શનને. કઈ રીતે? તો આગળ આપણે જોઈએ તો ડિક્રીઝ ઇન બ્લડ પ્રેશર, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ. જ્યારે આપણા બોડીમાં બ્લડ પ્રેશર ઘટી જશે તો ત્યારે શું એક્ટિવેટ થશે? સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે.
હવે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એટલે શું તો કે એનું કામ શું હોય, ફાઇટ ઓર ફ્લાઇટનું કામ છે. હવે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે તો એ શું કરશે તો કે જે આપણા હાર્ટ રેટ અને કાર્ડિયક આઉટપુટ હશે એ બેયને વધારી દેશે. હાર્ટ રેટ ને કાર્ડિયક આઉટપુટ વધશે તો એના લીધે જે આપણો વેસલ્સ હશે એ કન્સ્ટ્રિક્ટ થશે. કન્સ્ટ્રિક્ટ એટલે શું તો કે ગમે તે વેસલ હોય એનો ડાયામીટર પહેલાં જેટલો હતો એના કરતાં ઘટી જશે. હવે નોર્મલ જ છે કે વાસો કન્સ્ટ્રિક્શન થાય તો નોર્મલ કન્ડિશનમાં જેટલું એમાંથી બ્લડ ફ્લો થઈ શકતું હતું એટલું કન્સ્ટ્રિક્શન થાય છે ત્યારે થઈ શકશે નહીં. જેનો ડાયામીટર હતો એમાં ઘટાડો જોવા મળશે. એટલે જે બ્લડ ફ્લો છે એ ઇઝીલી થતું હતું એ હવે ઇઝીલી થશે નહીં. એના પછી જો વાસો કન્સ્ટ્રિક્શન થશે તો એના લીધે કિડની ઉપર શું ઇફેક્ટ આવશે તો કે પ્રમોટ ધ રેનિન રિલીઝ ફ્રોમ ધ કિડની. કિડનીમાંથી રેનિનના રિલીઝને પ્રમોટ કરશે, વધારી દેશે. એના પછી બીજું છે એક્ટિવિટી ઓફ વાસ્ક્યુલર એન્ડોથેલિયમ. હવે વાસ્ક્યુલર એન્ડોથેલિયમ એટલે શું તો કે વાસ્ક્યુલર એન્ડોથેલિયમ ઇઝ સિંગલ સેલ લેયર ઓફ ધ બ્લડ વેસલ. જે આપણી બ્લડ વેસલ આવેલી હોય એમાં જે સિંગલ સેલની લેયર જોવા મળે એને શું કહેવાય, વાસ્ક્યુલર એન્ડોથેલિયમ. પ્રોડ્યુસ વાસો એક્ટિવ સબસ્ટન્સ એન્ડ ગ્રોથ ફેક્ટર લાઇક નાઇટ્રિક એસિડ. ધીસ સબસ્ટન્સ આર વાસોકન્સ્ટ્રિક્ટર ઓર કોઝ ઇન્ક્રીઝ ઇન બ્લડ પ્રેશર લેવલ. એટલે કે જે આ આપણે એન્ડોથેલિયમ આવેલું હશે, વાસ્ક્યુલર એન્ડોથેલિયમ હશે બરોબર, બ્લડ વેસલ હોય એની લાઇનિંગ ઉપર, તો એ શું કામ કરશે તો કે પ્રોડ્યુસ ધ વાસો એક્ટિવ સબસ્ટન્સ. એટલે કે વાસો એક્ટિવ સબસ્ટન્સને પ્રોડ્યુસ કરશે અને ગ્રોથ ફેક્ટર જેવા કે નાઇટ્રિક એસિડ. અને જે આ નાઇટ્રિક એસિડ જેવા સબસ્ટન્સ હશે એ આપણા બોડીમાં પ્રોડ્યુસ થશે તો એના લીધે શું થશે, વાસો કન્સ્ટ્રિક્શન. હવે આગળ કીધું એવી રીતે કે જ્યારે વાસો કન્સ્ટ્રિક્શન થાય એટલે કે જે વેસલ અને આર્ટરીની આવેલું હોય એમાં કન્સ્ટ્રિક્શન જોવા મળે તો નોર્મલી જેટલો ડાયામીટર હતો બ્લડ ફ્લો થવા માટેનો એટલો ડાયામીટર હશે નહીં. બ્લડ તો એટલામાંથી ફ્લો થવાનું જ છે, બ્લડ તો એટલામાંથી નીકળવાનું જ છે એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચવા માટે, પણ જે વેસલ અને આર્ટરી હશે એનો ડાયામીટર ઘટી જશે તો બ્લડમાં શું આવશે, પ્રેશર આવશે બરોબર. બ્લડ પ્રેશરથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે. એના પછી ત્રીજું છે એક્ટિવિટી ઓફ રિનલ સિસ્ટમ. રિનલ સિસ્ટમમાં શું જોવા મળશે, કિડની રિલેટેડ, તો એમાં આવશે રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ. તો રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમમાં શું હોય તો કે એન્જિયોટેન્સિનમાંથી એન્જિયોટેન્સિન 1 બને, એન્જિયોટેન્સિન 1માંથી એન્જિયોટેન્સિન 2 બનશે અને એન્જિયોટેન્સિન 2માંથી આલ્ડોસ્ટેરોન બને. હવે જ્યારે એન્જિયોટેન્સિન 1માંથી એન્જિયોટેન્સિન 2 બને ત્યારે આપણે કેની જરૂર પડશે તો કે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમની જરૂર પડે બરોબર. એસીઈ હશે તો જ આપણે એન્જિયોટેન્સિન 1માંથી એન્જિયોટેન્સિન 2 બનાવી શકશું. જો આપણી પાસે એસીઈ નહીં હોય તો આપણે એન્જિયોટેન્સિન 1માંથી એન્જિયોટેન્સિન 2 બનશે નહીં. એટલે આ નોર્મલ મિકેનિઝમ છે. અને હવે જ્યારે એન્જિયોટેન્સિન 2 બનશે તો એન્જિયોટેન્સિન 2 આપણા બોડીમાં શું વર્ક કરશે તો કે એનું કામ છે વાસો કન્સ્ટ્રિક્શન. તો ઉપર કીધું એ જ રીતે કે પાછું વાસો કન્સ્ટ્રિક્શન થશે તો બ્લડ પ્રેશર વધી જશે. અને જે આલ્ડોસ્ટેરોન બનશે આ એન્જિયોટેન્સિન 2માંથી, તો એનું આપણા બોડીમાં શું કામ છે તો કે ટ્યુબ્યુલર રિટેન્શન ઓફ ધ NaCl એન્ડ વોટર પોટેશિયમ એક્સક્રીશન. તો કે જે આપણે કહીએ કે એબ્ઝોર્પ્શન અને રીએબ્ઝોર્પ્શન, કિડનીનું મેઇનલી કામ શું હોય તો કે ગમે તે આપણે ઇલેક્ટ્રોલાઇટ હોય, સોડિયમ, પોટેશિયમ, NaCl ગમે તે સોલ્ટ હોય બરોબર, જે આપણા બોડી માટે જરૂરી હોય તો એ જે વેસ્ટમાં વહી જતા હોય તો એનું શું કરશે, રીએબ્ઝોર્પ્શન કરશે. ફિલ્ટ્રેશન તો પહેલાં થઈ જ ગયું છે પણ એવા સોલ્ટ જે વેસ્ટ પ્રોડક્ટ યુરિન હારે વહી જતા હશે અને આપણા બોડી માટે હજી એસેન્શિયલ છે, જરૂરી છે બરોબર, તો એનું રીએબ્ઝોર્પ્શન કરવા માટે વર્ક કરશે. તો આલ્ડોસ્ટેરોન શું કરશે તો કે જે NaCl અને વોટરનું રિટેન્શન થતું હતું એ બધું વધારી દેશે, જેના લીધે વાસો કન્સ્ટ્રિક્શન જોવા મળશે. અને વાસો કન્સ્ટ્રિક્શન થશે તો પાછું બ્લડ પ્રેશર વધી જાય. એના પછી સિમ્પટોમ, એટલે એકવાર તમને હાઇપરટેન્શન થઈ ગયું તમારા બોડીમાં તો તમને કયા કયા સિમ્પટોમ જોવા મળશે, કયા કયા લક્ષણો જોવા મળશે. તો એમાં પહેલું છે હેડેક, માથું દુખવું, બ્લડ વિઝન એટલે કે ધૂંધળું દેખાવું, ડિઝીનેસ, નોઝિયા, વોમિટિંગ એટલે કે ચક્કર, વોમિટિંગ, ફટીગ એટલે કે થાક લાગવો, કાર્ડિયક અસ્થમા એટલે કે તમને બ્રીથિંગમાં પ્રોબ્લેમ જોવા મળશે બરોબર. શોર્ટનેસ ઓફ ધ બ્રીથ એટલે કે તમને જેટલો તમે નોર્મલ કન્ડિશનમાં બ્રીથિંગ કરતા હશો એમાં શોર્ટનેસ આવી જશે, જે તમારા શ્વાસ લેતા હશો એ ટૂંક સમયનો થઈ જશે. ઇરેગ્યુલર હાર્ટબીટ, જે તમારા હાર્ટબીટ હશે આ ઇરેગ્યુલર થઈ જશે. પાલ્પિટેશન એટલે કે પરસેવા, જે તમને અચાનક પરસેવો વળવા માંડે એવી કન્ડિશન આવી જાય. પછી ચેસ્ટ પેઇન, કન્ફ્યુઝન, તમે કોઈ પણ એક ડિસિઝન ઉપર સ્ટેબલ નહીં રહી શકો, તમને કન્ફ્યુઝન થઈ જશે, મેન્ટલી ઇલનેસ આવવા માંડશે બરોબર.
એના પછી ટ્રીટમેન્ટ, તો કોઈ પણ ડિસીઝ થાય ત્યારે આપણે મેઇનલી એની 2 ટાઈપની ટ્રીટમેન્ટ લઈ શકીએ. એમાં પહેલું છે નોન ફાર્માકોલોજીકલ અને બીજું છે ફાર્માકોલોજીકલ. તો નોન ફાર્માકોલોજીકલમાં તો આપણને ખબર જ હોય. નોન ફાર્માકોલોજીકલ એટલે શું, તો કે એમાં કાંઈ પણ મેડિકેશન યુઝ ન થતી હોય. અને ફાર્માકોલોજીકલ એટલે શું, ફાર્માકોલોજી આવ્યું એટલે કે મેડિકેશન રિલેટેડ. તો કે એમાં આપણે ગમે તે દવા આપીને, મેડિસિન આપીને એને ડિસીઝને ક્યોર કરી શકીએ. તો નોન ફાર્માકોલોજીકલમાં શું આવશે, તો કે વેઇટ રિડક્શન, ડાયટ, ડિક્રીઝ આલ્કોહોલ, એક્સરસાઇઝ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ. જે આપણા કોઝ હતા એ બધાને આપણે ધ્યાન રાખવાનું કે આલ્કોહોલનું કન્ઝપ્શન નહીં કરવાનું, એક્સરસાઇઝ કરવાની, સ્ટ્રેસ હોય બહુ વધી ગયો હોય સ્ટ્રેસ કે જેના લીધે હાઇપરટેન્શન જોવા મળતું હોય તો એનું મેનેજમેન્ટ કરવાનું, ડાયટમાં આપણે સોડિયમવાળો ખોરાક વધારે ન આવે એનું ધ્યાન રાખવાનું, અને વેઇટ રિડક્શન એટલે ગમે તે એવું ઓબેસ પર્સન હોય, ફેટી પર્સન હોય તો એને શું કરવાનું, વેઇટ રિડક્શનમાં ધ્યાન આપવાનું. એના પછી ફાર્માકોલોજીકલ એક્ટિવિટી. ફાર્માકોલોજીકલ એક્ટિવિટીમાં શું હશે, તો કે આલ્ફા બ્લોકર, એમાં અલગ અલગ ક્લાસ આવશે અને અલગ અલગ ક્લાસમાં ડ્રગ આવશે. તો એમાં પહેલું છે ફાર્માકોલોજીકલ એક્ટિવિટીમાં પહેલો ક્લાસ છે આપણો આલ્ફા બ્લોકર. તો કે કોઝ પેરિફેરલ વાસોડાયલેશન. જે આલ્ફા બ્લોકર હશે એ શું કરશે, તો કે આલ્ફા એડ્રીનર્જિક જે રિસેપ્ટર આવેલા હશે એની એક્શનને બ્લોક કરી દેશે. હવે આલ્ફા બ્લોકર કીધું, મેઇનલી આપણે ગમે તે ડ્રગ આપી તો એ રિસેપ્ટર હારે બાઇન્ડ થાય તો 2 ટાઈપની એક્શન આપે, એગોનિસ્ટ અને એન્ટાગોનિસ્ટ. એગોનિસ્ટ કેને કહેવાય, તો કે જ્યારે રિસેપ્ટર અને ડ્રગ બે બાઇન્ડ થશે તો જે રિસેપ્ટરની એક્શન હશે એ સ્ટિમ્યુલેટ થશે. રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થાય તો એને કેવી એક્શન કહેવાય, એગોનિસ્ટ. અને એન્ટાગોનિસ્ટ એટલે શું, તો જ્યારે આપણે કોઈ પણ ડ્રગ આપી રિસેપ્ટર હારે બાઇન્ડ થશે તો એ જે રિસેપ્ટરની એક્શન હશે એને ઇન્હિબિટ કરી દેશે, એની એક્શન આવવા દેશે નહીં. તો એને શું કહેવાય, એન્ટાગોનિસ્ટ કહેવાય. તો જે આલ્ફા બ્લોકર, અહીંયા આપણે આવ્યું કે આલ્ફા બ્લોકર, જે આલ્ફા નામનો રિસેપ્ટર હશે એને બ્લોક કરતી ડ્રગ, બરોબર. પછી એમાં ડ્રગનું નામ આપ્યું છે તમને પ્રાઝોસિન. બીજું ક્લાસ છે આપણો એસીઈ ઇન્હિબિટર. તો આગળ આપણે જોયું એવી રીતે રિનલ એન્જિયોટેન્સિન સિસ્ટમમાં કે એન્જિયોટેન્સિન 1માંથી 2 બનતું હોય ત્યારે એસીઈ એન્ઝાઇમ આવે, બરોબર. તો એ એસીઈ એન્ઝાઇમ નહીં હોય તો એન્જિયોટેન્સિન 1માંથી એન્જિયોટેન્સિન 2 બનશે નહીં. એન્જિયોટેન્સિન 2 નહીં બને તો એન્જિયોટેન્સિન 2 જે આપણને વાસો કન્સ્ટ્રિક્શન કરતું હતું એ થઈ શકશે નહીં. તો એના માટે આપણે કયા ટાઈપની ડ્રગ આપવી પડે, તો કે એસીઈ ઇન્હિબિટર આપશું. એના પછી બીટા બ્લોકર. તો બીટા બ્લોકરમાં શું આવે, તો કે એટેનોલોલ, મેટોપ્રોલોલ, બીટાક્ઝોલોલ અને નાડોલોલ. એટલે બીટા બ્લોકર એટલે જે બીટા રિસેપ્ટર આવેલા હશે એને ઇન્હિબિટ કરશે. કેલ્શિયમ ચેનલ બ્લોકર. કેલ્શિયમ ચેનલ બ્લોકર શું કરશે, તો કે બ્લોક ધ મૂવમેન્ટ ઓફ સેલ્યુલર કેલ્શિયમ ઇન્ટુ ધ સેલ એન્ડ કોઝ વાસોડાયલેશન. એટલે કે જે કેલ્શિયમ હોય, બરોબર, હા એ સેલમાં અંદરથી બહાર, સેલની અંદર અને સેલની બહાર એવી રીતે મૂવમેન્ટ કરતું હોય તો એની મૂવમેન્ટને અટકાવી દેશે. એની મૂવમેન્ટ કેલ્શિયમની અટકશે તો એના લીધે શું થશે, વાસોડાયલેશન થશે. જે તમારી વેસલ્સને એ કન્સ્ટ્રિક્ટ થઈ ગઈ હતી એ પાછી શું થઈ જશે, ડાયલેટ થઈ જશે. એના પછી છે એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર. એટલે જે આપણે રેનિન એન્જિયોટેન્સિનમાંથી એન્જિયોટેન્સિન 1 બનતું હતું તો અહીંયા શું આવે, એન્જિયોટેન્સિન રિસેપ્ટરની આપણે જરૂર પડે, બરોબર. તો એ જે એન્જિયોટેન્સિન રિસેપ્ટર હશે એને આપણે બ્લોક કરી દઈશું. એમાં ડ્રગ છે એમાં મેઇનલી બધાની પાછળ શું આવશે, સાર્ટન એવી રીતે આવતું હશે, બરોબર. પછી એમાં છેલ્લું છે ડાયુરેટિક. ડાયુરેટિકમાં 3 ટાઈપ પડે, થાયાઝાઇડ, લૂપ ડાયુરેટિક અને K+ સ્પેરિંગ. આ જે ડાયુરેટિક્સ હશે એ શું કરશે, તો કે નોર્મલી જે સોલ્ટને એનું રિટેન્શન થતું હશે, NaCl હોય, વોટર હોય, આલ્ડોસ્ટેરોનના દ્વારા એનું જે રિટેન્શન થતું હશે એ અટકાવશે અને એના દ્વારા જે વાસો કન્સ્ટ્રિક્શન હતું એ રિલેક્સેશનમાં કન્વર્ટ થશે અને આપણને જે હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર ઇન્ક્રીમેન્ટ જોવા મળતું હતું એ ધીમે ધીમે નોર્મલ કન્ડિશનમાં આવી જશે.